ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય ચોથો. ભગવાન વિષ્ણુને ભૃગુનો શાપ. વ્યાસજી બોલ્યા, આ દારૂણ હત્યાને જોઈને મહાભાગ ભૃગુ ક્રોધથી સળગી ઉઠ્યા. ભૃગુ બોલ્યા, વિષ્ણુ, તમને સર્વોત્તમ બુદ્ધિ સુલભ છે. તમારા માટે બીજું શું કરું? તમને શાપ આપી રહ્યો છું. તમે ઇન્દ્રના કલ્યાણ માટે મને સ્ત્રીથી વંચિત કરી દીધો. એટલે વિષ્ણુ, મારા શાપના પ્રભાવથી મૃત્યુલોકમાં તમારા ઘણા બધા અવતાર થશે અને તમારે ગર્ભવાસ ભોગવવો પડશે. વ્યાસજી બોલ્યા, હવે તે શાપ અનુસાર જ ભગવાન પૃથ્વી પર પધારી રહ્યા છે. ધર્મનો ક્ષય થતાં જગતનું કલ્યાણ કરવા માટે ભગવાનના વારંવાર અવતાર થયા કરે છે. ભગવાન માનવ સ્વરૂપમાં પ્રગટ થાય છે. જન્મેજયે પૂછ્યું, પત્નીના મૃત્યુ બાદ ભૃગુ મુનિના ગૃહસ્થ જીવનનો અંત કેવી રીતે થયો? વ્યાસજી બોલ્યા, મુનિવર, ભૃગુ ઘણા કાર્યકુશળ હતા. ક્રોધવશ ભગવાન વિષ્ણુને શાપ આપ્યા પછી તેમણે તરત જ પત્નીનું મસ્તક ઉપાડી લીધું અને ધડ સાથે જોડતા કહ્યું, દેવી, જો હું સદાચારી, સત્યભાષી, વેદાભ્યાસી અને તપસ્વી હોઉં તો તપોબળથી તમને જીવિત કરી દઉં છું. જળ સિંચન કરતાં જ ભૃગુના પત્નીના મૃત શરીરમાં પ્રાણનો સંચાર થયો. વ્યાસજી બોલ્યા, રાજન, શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્તિ માટે કઠિન તપ કરી રહ્યા છે. આ સમાચાર સાંભળી ઇન્દ્ર વ્યાકુળ થઈ ગયા. તેમણે પોતાની સુંદર કન્યા જયંતીને કહ્યું, પુત્રી, હું તને શુક્રાચાર્યને સોંપ્યું છું. તું મારા કલ્યાણ માટે એમની નિષ્ઠાથી સેવા કરી તેમને વશમાં કરી લે. જયંતી શુક્રાચાર્યના આશ્રમ પર ગઈ અને તેમની નિષ્ઠાપૂર્વક સેવા કરવા લાગી. તેના મનમાં લેશ માત્ર વિકાર ન હતો. તે બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરતી હતી. પૂરા 1000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી શુક્રાચાર્ય જયંતીને પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે? કોની પુત્રી છે? તારી શું ઈચ્છા છે? જયંતીએ શુક્રાચાર્યને પોતાની ઓળખાણ આપીને કહ્યું, હે મુનિરાજ, મારા પિતાશ્રી ઇન્દ્રએ મને આપને સમર્પિત કરી દીધી છે. આપ મારો મનોરથ પૂરો કરો. વ્યાસજી બોલ્યા, શુક્રાચાર્યજી જયંતીને લઈને પોતાના ઘરે ગયા અને ત્યાં બંને સાથે રહેવા લાગ્યા. તે બંને જણા 10 વર્ષ સુધી ઘરની બહાર નીકળ્યા નહીં. પોતાના તપોબળથી શુક્રાચાર્યએ એવું આવરણ બનાવી લીધું હતું કે કોઈ પણ તેમને જોઈ શકે નહીં. દૈત્યોને જાણ થઈ કે ગુરુદેવ તપસ્યા દ્વારા મંત્ર પ્રાપ્ત કરીને પાછા આવ્યા છે. તેથી તેઓ પ્રસન્ન થઈ શુક્રાચાર્યના ઘરે ગયા. પરંતુ તેઓ માયાના આવરણના કારણે શુક્રાચાર્યને જોઈ શક્યા નહીં. આથી બધા દૈત્યો નિરાશ થઈ ગયા. તેઓ ગભરાઈ ગયા હતા. ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને કહ્યું, બ્રહ્મન, તમે પણ દાનવોની પાસે જાઓ અને માયાના પ્રભાવથી તેમને ફસાવી દો. તમે બુદ્ધિપૂર્વક વિચાર કરીને અમારું કાર્ય પૂર્ણ કરવા માટે તત્પર થઈ જાઓ. દેવગુરુ બૃહસ્પતિએ સ્વયં શુક્રાચાર્યનું રૂપ ધારણ કરીને દૈત્યોની પાસે ગયા. ત્યાં જઈને ઘણી શ્રદ્ધાપૂર્વક તેમને દાનવોને બોલાવ્યા. બાદ દૈત્યો સામે આવ્યા અને જોયું કે આપણા ગુરુ શુક્રાચાર્યજી આવી ગયા છે. બૃહસ્પતિને જ શુક્રાચાર્ય માનીને તેઓ અત્યંત આનંદમાં આવી ગયા. દૈત્યોને આવતાની જાણ ન થઈ કે આ બૃહસ્પતિની માયા છે, જે ગુરુદેવના રૂપે પ્રગટ છે. વ્યાસજી બોલ્યા, રાજન, મહાત્મા બૃહસ્પતિ માયાથી શુક્રાચાર્ય બની ગયા. સૌ પ્રથમ તેમણે એવો પ્રયત્ન કર્યો કે દૈત્યોને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે આ અમારા ગુરુ શુક્રાચાર્ય જ છે. બૃહસ્પતિને શુક્રાચાર્ય સમજીને બધા દૈત્યો મંત્ર વિદ્યા શીખવા માટે તેમની શરણમાં ગયા. બીજી તરફ જયંતીની સાથે ક્રીડા કરવાનો જે સમય નક્કી કર્યો હતો તે 10 વર્ષનો સમય પૂરો થઈ ગયો. એટલે શુક્રાચાર્ય જયંતીની રજા લઈને દૈત્યોને મળવા આવ્યા. શુક્રાચાર્ય આવીને જોયું તો દાનવોની પાસે બૃહસ્પતિ વિરાજમાન હતા. તેમણે માયાથી સુંદર રૂપ ધારણ કરી લીધો હતો. તે યજ્ઞની નિંદાના વિવિધ વચનો બોલી રહ્યા હતા. વ્યાસજી બોલ્યા, શુક્રાચાર્યએ દૈત્યોને કહ્યું, દૈત્યો, મારું રૂપ ધારણ કરનારા બૃહસ્પતિની ભૂલામણીમાં તમે કેમ ફસાઈ રહ્યા છો? હું શુક્રાચાર્ય છું, આ તો બૃહસ્પતિ છે. શુક્રાચાર્યની વાત સાંભળીને દૈત્યોએ તેમની પર અને બૃહસ્પતિ ઉપર દ્રષ્ટિ કરી. બંને એક સમાન જ જણાતા હતા. બૃહસ્પતિએ જે શુક્રાચાર્યના રૂપમાં ઉપસ્થિત હતા તેમણે કહ્યું, આ બૃહસ્પતિ તમને છેતરી રહ્યા છે. તમે છેતરવા માટે જ તે મારું રૂપ ધારણ કર્યું છે. શુક્રાચાર્યના વેશમાં ઉપસ્થિત બૃહસ્પતિની વાત સાંભળીને દૈત્યોને પૂરી ખાતરી થઈ ગઈ. તેમણે માની લીધું કે બૃહસ્પતિ જ ગુરુ શુક્રાચાર્ય છે, જે સાચા શુક્રાચાર્ય હતા.
તેમણે દાનવોને ખૂબ સમજાવ્યા, પરંતુ વિપરીત કાળના પ્રભાવથી બૃહસ્પતિની માયાથી તેઓ એટલા બધા વિવશ થઈ ગયા હતા કે કંઈ પણ સમજી શક્યા નહીં. એટલે અત્યંત ક્રોધિત થઈને શુક્રાચાર્ય દૈત્યોને શાપ આપ્યો કે મારા સમજાવવા છતાં પણ તમે મારી વાતનો તિરસ્કાર કરી રહ્યા છો, તમારો પરાજય નિશ્ચિત છે. વ્યાસજી બોલ્યા. આ પ્રમાણે કહીને અત્યંત ક્રોધિત થઈને શુક્રાચાર્ય ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ બૃહસ્પતિ થોડો સમય તો સાવધાનીપૂર્વક ત્યાં રહ્યા, પરંતુ શુક્રાચાર્ય દૈત્યોને શાપ આપ્યો છે તે જાણી હતી એટલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ તરફ વિચાર કરીને બધા દાનવો એક સાથે ફરીથી શુક્રાચાર્યની પાસે ગયા. તે સમયે દાનવોનું આખું શરીર ભયથી કંપી રહ્યું હતું. શુક્રાચાર્યના ચરણોમાં મસ્તક નમાવીને તેઓ ચૂપચાપ ઊભા રહ્યા. શુક્રાચાર્યની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હતી. તેમણે દૈત્યોને કહ્યું, યજમાનો, મેં તમને ઘણી સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે વખતે તમે કપટી બૃહસ્પતિની માયાથી મોહિત થઈને મારા હિતકારી, પવિત્ર અને યોગ્ય વચનનો અનાદર કર્યો. વ્યાસજી બોલ્યા. આ પ્રમાણે શુક્રાચાર્ય સંદેહયુક્ત વચનો બોલી રહ્યા હતા ત્યારે પ્રહલાદ તેમના બંને પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા. શુક્રાચાર્ય જ્ઞાન દ્રષ્ટિથી બધું જાણીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે દૈત્યોને કહ્યું, દાનવો, તમે મારા યજમાન થઈ ગયા છો. તમારે ન તો ડરવાની જરૂર છે કે ન તો પાતાળમાં જવાની જરૂર છે. મારા સત્ય મંત્રોના પ્રભાવથી હું તમારી રક્ષા કરીશ. અધ્યાય સંપૂર્ણ.